સૂર્યમંડળમાં 8 ગ્રહો છે. કેટલા ગ્રહો? 8 ગ્રહો. તમે ક્યાંક એવું સાંભળ્યું હતું પહેલા 9 હતા, હવે 8 થઈ ગયા. આ એક ગ્રહ ક્યાં ગયો તો તમને બતાવું. પહેલા 9 ગ્રહો કહેવાતા ને એમાં 9મા નંબરે ગ્રહ હતો પ્લુટો. કયો ગ્રહ હતો? પ્લુટો. ક્યાં હતો પ્લુટો? બતાવી દઉં. થોડું નાનું ચિત્ર બનાવીશ પણ બનાવીશ. આ સૂર્ય, શોર્ટમાં S લખું છું, બરોબર. આ સૂર્યની બાજુમાં સૌથી પહેલા તમને જોવા મળશે બુધ, એના પછી તમને જોવા મળશે શુક્ર, એના પછી આપણી પૃથ્વી, પૃથ્વીથી આગળ જઈએ તો મંગળ, મંગળ પછી આવશે ગુરુભાઈ. હું તો જાણી જોઈને આમાં નામ બોલું છું, યાદ રહી જાય. ગુરુ પછી આવશે શનિ, પછી યુરેનસ, નેપચ્યુન અને અહીંયા તો પ્લુટો. પી લખું છું સમજવા માટે. હવે થતું તો કેવું ખબર? આ બધા છે ને, જો બુધ તો બુધ આમ ફરે સૂર્યની આજુબાજુ, શુક્ર આમ ફરે, પૃથ્વી આમ, એકબીજાને ક્રોસ કરતા નહોતા. પણ આ નેપચ્યુન છે, નેપચ્યુન, આ નેપચ્યુન આમ ફરે છે, યુરેનસ આમ ફરે છે, આ પ્લુટો છે ને આમ ફરે છે, આમ. એટલે પ્લુટોની ભ્રમણ કક્ષા યુરેનસની ભ્રમણ કક્ષાને ક્રોસ કરે છે. અને ગ્રહોમાં એક વસ્તુ નિયમ છે કે ગ્રહ સૂર્યની આજુબાજુમાં ફરે પણ કોઈની ભ્રમણ કક્ષાને ક્રોસ ના કરે. એના કારણે પ્લુટોને ગ્રહોની ગણતરીમાંથી બહાર કાઢીને વામન ગ્રહોની કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યા. સાહેબ, વામન ગ્રહ અને ગ્રહમાં આટલો જ ફરક, વામન ગ્રહ અને ગ્રહમાં આટલો જ ફરક કે ગ્રહો પોતાની ચોક્કસ ભ્રમણ કક્ષાને ફોલો કરે, પણ વામન ગ્રહોની ભ્રમણ કક્ષા ફિક્સ નથી હોતી. જેના કારણે નાસાએ 2006માં પહેલી વખત એવું કીધું કે પ્લુટોને આપણે ગ્રહોની કક્ષામાંથી બહાર કાઢવો જોઈએ, અને વિશ્વની તમામ સંસ્થાઓએ એ ફેક્ટને સ્વીકાર કર્યો. અને એના વર્ગીકરણમાં પ્લુટોને વર્ષ 2006 પછી ગ્રહોની કક્ષામાંથી બહાર કાઢીને વામન ગ્રહોની ભ્રમણ કક્ષામાં મૂકી દેવામાં આવ્યો. અને આવી રીતે ગ્રહોની સંખ્યા 8 થઈ ગઈ, 9ની જેમ.